અરવલ્લી જિલ્લામાં આજે ધોરણ 12ના પરિણામો જાહેર થતાં મોડાસાની કે.એન. શાહ હાઈસ્કૂલની દીકરીઓએ મેદાન માર્યું છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 92.24% અને વિજ્ઞાન પ્રવાહનું 76.93% પરિણામ નોંધાયું છે. આ સફળતામાં સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની જીયા ભરવાડે A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા પરિવારની આ દીકરીએ વિજ્ઞાન પ્રવાહ છોડી આર્ટ્સમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી છે. તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહમાં દિયા પટેલે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પોતાની પ્રતિભા સાબિત કરી છે. મારા 700માંથી 635 ગુણ આવે છે કુલ, જેમાં મેં 90.71% મેળવ્યા છે. જેથી હું શાળાના તમામ શિક્ષકોનો આભાર માનું છું. મારા પપ્પા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. મેં મારે આગળ જીપીએસસીની એક્ઝામ આપી હતી, જેથી મેં સાયન્સમાંથી પછી આર્ટ્સ પસંદ કર્યું હતું. કારણ કે મેળવવા માટે કેટલી ટાઈમ મહેનત કરતા હતા? 4-5 કલાક રેગ્યુલર વાંચતા હતા. એટલે આર્ટ્સ મેં જીપીએસસીની એક્ઝામ આપી હતી અને જેમાં આર્ટ્સના વિષયો ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા વિષયો મહત્ત્વના પૂછાતા હોય છે, જેથી મેં આર્ટ્સ અભ્યાસ કર્યો અને ધોરણ 12 સાયન્સમાં 650માંથી 596 ગુણ મેળવીને A1 ગ્રેડ મેળવ્યો છે. આ બદલ હું શાળાના શિક્ષકશ્રીઓ, મારા માતા પિતાએ પણ ઘણો સપોર્ટ આપ્યો. આ બદલ શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રી અને કેળવણી મંડળનો હું આભાર માનું છું. અને એમાં આ વર્ષે અમારે સાયન્સમાં 88.33% પરિણામ આવ્યું છે, જેમાં A1માં એક દીકરી આવી છે. અને સામાન્ય પ્રવાહમાં પણ અમારું પરિણામ 97.97% છે. એમાં પણ A1 પ્લસમાં એક દીકરી ભરવાડ જીયા કરીને આવી છે. એટલે ઓવર પરિણામ અમારું ખૂબ સારું છે. બોર્ડની સરખામણીએ અથવા તો જિલ્લાની સરખામણીએ અમારું પરિણામ છે એ ઊંચી ટકાવારી ધરાવે છે. અને આ બધું અમારી જે ટીમ સ્પિરિટ હોય છે શિક્ષક મિત્રોનો, અને એ રીતે અમે સાથે મળીને બાળકોને તૈયાર કરતા હોઈએ છીએ. અને દર વર્ષે અમારા પરિણામો ઉત્તરોત્તર સરસ